નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો નવા વર્ષના પ્રથમ શનિવારના દિવસે આ જગ્યાએ મૂકી દેજો ₹1નો સિક્કો। આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે। તો મિત્રો 4 જાન્યુઆરી 2025 અને શનિવારના દિવસે નવા વર્ષનો ચોથો દિવસ છે। તેથી જ મિત્રો આ જગ્યાએ ચૂપચાપ ₹1ના સિક્કો રાખી દેજો। બજરંગ બલીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વનો છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ ₹1ના સિક્કાના ઉપાયને કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યો છે। જો તમે પણ આ ઉપાયને 4 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષના ચોથા દિવસે આ ઉપાય કરવા માંગો છો, તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય બજરંગ બલી જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, સીધી વાત એ છે કે આ ₹ના સિક્કાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને ₹1નો સિક્કો આ ઉપાય કરવાનો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ નવા વર્ષના પહેલા શનિવારના દિવસે આ ₹1ના સિક્કાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે, કારણ કે નવા વર્ષનો આ પહેલો શનિવાર છે। તેથી જ આ ₹1ના સિક્કાનો ઉપાય કેવી રીતે કરવાનો છે, પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જુઓ, ₹1ના સિક્કાનો ઉપાય 4 જાન્યુઆરી 2025ના વર્ષના પહેલા શનિવારના દિવસે સાંજે પ્રદોષકાળના સમયમાં કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે, તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી ₹1ના સિક્કાનો આ ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું? તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી। જો તમે ઘરે આવવામાં મોડું થાય તો આ રાત્રે ઉપાય 7 થી 8 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે નવા વર્ષનો શનિવાર જે હોય છે આ દિવસે ભાગ્ય જ આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એકવાર આવે છે, અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ। જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરજો। મિત્રો, નવા વર્ષના પહેલા શનિવારના દિવસે શક્ય હોય તો ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો। તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે। તમારે માત્ર ₹1ના સિક્કાનો આ ઉપાય કરવાનો છે। જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લગતી ખૂબ જ ચિંતામાં છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો,
તો શનિવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો ચાલો જાણીએ કે આ ખાસ ઉપાય વિશે। પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે 4 જાન્યુઆરીના રોજ કરવામાં આવતા આ 3 ખાસ ઉપાયો આ વિડીયોમાં તમને જણાવીશું। જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી હોય તો તેને દૂર કરવા માટેના આ ઉપાયો છે। પૂજ્ય ગુરુજીએ જણાવ્યું કે આ ઉપાય માટે સૌપ્રથમ તમે જો 1 રૂપિયાનો સિક્કો 4 જાન્યુઆરી શનિવારના રોજ આ જગ્યાએ રાખી દેશો તો તમે 1 મહિનામાં કરોડપતિ બની જશો। હા મિત્રો, આજનો વિડીયો ખાસ છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ પોતાના જીવનમાં પૈસાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, જેમની પાસે પૈસાની સતત અછત હોય છે। તેઓને ઘણી મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને તેઓ જીવનમાં ગમે તેટલી મહેનત કરે છે પરંતુ તેમને આટલી મહેનતનું ફળ મળતું નથી। તેનો અર્થ એ છે કે ઘરમાં દેવાની સમસ્યા સતત વધી રહી છે, પૈસાની સમસ્યા વધી રહી છે, ઘરમાં પૈસા નથી આવી રહ્યા અથવા તો ખૂબ જ બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા છે। તો પછી માત્ર 1 રૂપિયામાં તમે તમારા જીવનની ગરીબી હંમેશા માટે દૂર કરી શકો છો। તેનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર વરસતા રહેશે। તો 1 રૂપિયાના સિક્કાનો ઉપાય તમારા જીવનમાં માત્ર સંપત્તિ જ નહીં લાવે, પરંતુ તમારી સંપત્તિને ખૂબ જ ઝડપથી વધારવામાં પણ મદદ કરશે। અને આ ઉપાય એટલો સરળ છે કે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, મહિલાઓ પણ કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે અને બાળકો પણ કરી શકે છે। મિત્રો, આ ઉપાય અમે લઈને આવ્યા છીએ, જેમાં તમારે અલગથી કંઈ કરવાની જરૂર નથી અને તમને 1 રૂપિયાના સિક્કાનો ઉપાય પણ જણાવીશું। તેથી જ આ વિડીયોને તમારે અંત સુધી જોવો પડશે, જેથી કરીને તમે આ ઉપાયને સારી રીતે સમજી લેશો, જેનાથી તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે અને તમે તમારા દુશ્મનોથી પણ છુટકારો મેળવી શકો। જો તમારા દુશ્મનો છે અથવા તો તમે નજર દોષની સમસ્યાથી ખૂબ જ પરેશાન છો તો અમે આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરી શકો છો। તો ચાલો પ્રથમ ઉપાય વિશે જાણીએ। મિત્રો, આ 1 રૂપિયાનો ઉપાય તમારા સમસ્યાઓને તો દૂર કરે જ છે, સાથે આ 1 રૂપિયાના સિક્કાની મદદથી કોઈ પણ રોગથી મુક્તિ મળે છે। જો તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે બીમાર છે અથવા તેની તબિયત ઠીક નથી થઈ શકતી તો તમારે આ ઉપાય અજમાવવાનો છે। મિત્રો, જુઓ, તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને 1 વાટકામાં મીઠું અને 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે। ત્યારબાદ તમારા ઘરમાં કે જેની તબિયત સારી નથી તમારે તેની પથારી પાસે એટલે કે તેના માથાની પાસે રાખી દેવાનો છે। જ્યારે પણ તે વ્યક્તિ સૂશે તમારે તેને તેના પલંગની પાસે રાખવાનું છે અને તેને ત્યાં જ છોડી દેવાનું છે। તેનાથી બહુ જ જલ્દી તેની તબિયત સુધરવા લાગશે અને તમારા ઘરમાંથી તમારા રોગો દૂર થઈ જશે। મિત્રો, આ જે ઉપાય છે, જો લોકો ઘણી બધી બીમારીઓથી પીડિત હોય અથવા જેમના ઘરમાં પૈસાનો બગાડ થતો હોય તો તેઓ આ ઉપાય કરી શકે છે। હવે વાત કરીએ બીજા ઉપાયની। બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ 1 રૂપિયાના સિક્કાની મદદથી કરવાનો છે અને આ ઉપાય કરવાથી તમારા પર્સમાં ક્યારેય પૈસા ખાલી નહીં થાય, પૈસા હંમેશા તમારા પર્સમાં આવતા રહેશે। મિત્રો, સૌપ્રથમ તમારે 1 રૂપિયાનો સિક્કો લેવો પડશે, ત્યારબાદ તમારે તેને બરાબર સાફ કરવો પડશે અને જે કરવાનું છે તે એક ખૂબ જ નાની પીળા રંગની કોડી લેવાની છે। ત્યાર પછી તમારે 1 રૂપિયાના સિક્કાને અને કોડીને તમારા પર્સમાં રાખી દેવાની છે અને જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે। તમારું પર્સ પૈસાથી હંમેશા ભરેલું રહેશે। આ એક ખૂબ જ સારો ઉપાય છે, જેના પૈસા પાકીટમાં રહેતા નથી। જે લોકો હંમેશા પૈસાની ચિંતા કરતા હોય તો તેઓએ આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ। આમ તો 1 રૂપિયાનો સિક્કો એક ખૂબ જ સારો ઉપાય છે જે અમે તમને પછી જણાવીશું, પરંતુ તે પહેલાં તમે જણાવી દઈએ કે ખરાબ નજર કેવી રીતે દૂર કરવી અને તમારા દુશ્મનોની ખરાબ નજર કેવી રીતે દૂર કરવી। જો એ ખરાબ નજરથી વ્યક્તિ પ્રભાવિત થાય છે તો તેનું જીવન હંમેશા સારું રહેશે। જો તમારા ઘરમાં કોઈ શત્રુ પરેશાન કરે છે તો મિત્રો, તમારા ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે જેના વિશે તમે કંઈ પણ જાણતા નથી। આવા લોકોથી હંમેશા દૂર રહેવાની જરૂર છે, કારણ કે તેઓ આપણા જીવનમાં નિષ્ફળતા
લાવી શકે છે, મતલબ કે આપણે જીવનમાં હંમેશા પાછળ રાખવાની કોશિશ કરે છે. જો તમે તમારા શત્રુઓથી છુટકારો મેળવવા માંગો છો તો આજે અમે તમને એક ખૂબ જ સારો ઉપાય જણાવી રહ્યા છીએ. જો તમે આ ઉપાય કરશો તો ખરાબ નજર જલ્દી જ દૂર થઈ જશે અને દુશ્મનો પણ દૂર થઈ જશે. મિત્રો, તો તમારે શું કરવાનું છે? તમારા ઘરની કોઈ પણ જગ્યાએ 4 ફૂલવાળા લવિંગને એક કપૂર સાથે સળગાવી દો. આ ઉપાય તમે 4 જાન્યુઆરી શનિવારના દિવસે કરી શકો છો. આ દિવસ ખૂબ જ શુભ છે. જો કે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ 4 જાન્યુઆરી શનિવારનો આ ઉપાય તમારા માટે ખૂબ જ સારો દિવસ છે. જ્યારે તમે આ ઉપાય કરશો તો તમારે સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવું પડશે. પછી તમારે સંકટમોચન હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે તમે મારા બધા જ શત્રુઓથી મને છુટકારો અપાવો, અને પછી તમારે 4 લવિંગ અને 1 કપૂર બાળી દેવાનું છે. જ્યારે તમે આ ઉપાય અજમાવો છો ત્યારે તમારે તેમને કોઈ પણ છોડમાં નાખવાનો છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાંથી ખરાબ નજર કે તે દૂર થઈ જાય, જો કોઈ દુશ્મને કંઈ કર્યું હોય, તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે, કોઈ અશુભ શક્તિ છે, આવી તમામ પ્રકારની શક્તિઓ દૂર થાય છે. ખરાબ નજર દૂર થાય છે, વાસ્તુ દોષ પણ દૂર થાય છે. જો તમને પૈસાની મુશ્કેલી છે તો તે ખરાબ નજર પણ દૂર થઈ જશે. લવિંગ અને કપૂર ખૂબ જ સારો ઉપાય છે, કારણ કે લવિંગ દોષોને દૂર કરવા માટે ખૂબ જ સારું છે. તેથી લવિંગ એ બધા માટે ખૂબ જ રામબાણ ઉપાય છે. તમે આ ઉપાય એવા લોકોને અવશ્ય કરી લેવો જોઈએ જે તેમના જીવનમાં દુશ્મનોથી પરેશાન હોય અથવા ખરાબ નજર વધુ પડતી દેખાતી હોય. તો ચાલો હવે વાત કરીએ કે 1 રૂપિયાના સિક્કાનો ખાસ ઉપાય કરવામાં તમારે શું કરવાનું છે, અને આ ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં અમીર બની શકો છો અને પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ હંમેશને માટે દૂર કરી શકો છો. પછી 1 રૂપિયાનો સિક્કો લેવો પડશે. તમારે અક્ષત લેવાના છે, એટલે કે ભાત જે તૂટ્યા નહીં હોય. તમે કેટલા ચોખા લેશો? 108 દાણા લઈ શકો છો. તમારે તેની અંદર શું કરવાનું છે? તેને તમારે સારી રીતે સાફ કરવાના છે. રૂપિયાના સિક્કાને અને ચોખાને સાબુથી સાફ કરો, અને પછી જ તમારે તે 1 રૂપિયાનો સિક્કો તમારા ઘરના મંદિરમાં રાખવાનો છે અને દેવી લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે. ત્યારબાદ 11 વાર દેવી લક્ષ્મીનો મંત્ર ઓમ મહાલક્ષ્મીએ નમઃ, આ મંત્ર 11 કે 7 વાર બોલવાનો છે. આમ કર્યા પછી તમારે શ્રીહરિ વિષ્ણુનો મંત્ર પણ બોલવાનો છે. પછી 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે તમારે જય માં લક્ષ્મી, જય શ્રીહરિ વિષ્ણુ કહેવાનું છે. તમે મારા ઘરે પધારો, તમારા આશીર્વાદ મારા પર રાખજો, મારા પર આટલી કૃપા વરસાવો. આ બોલ્યા પછી તમારે શું કરવાનું છે? જ્યારે તમે આ પૂજા કરો છો તો બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે અક્ષત અને રૂપિયાનો સિક્કો ઉપાડવો પડશે. તેને લાલ રંગના કપડામાં રાખો. એક નાની પોટલી બનાવી દેજો. જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં તેને મૂકી દેજો. એટલે કે જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો ત્યાં તમારે તે બંડલને તે જ સ્થાને રાખવાનું છે. અને આ ઉપાય કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં પૈસા કેવી રીતે આવે છે અને કેવી રીતે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થાય છે. તો તમારે ઓછામાં ઓછા 11 દિવસ સુધી દરરોજ દેવી લક્ષ્મીને લાલ ફૂલ ચડાવવાનું છે અને તેમને તમારી ઈચ્છા જણાવવી જોઈએ. આ ઉપાયથી સૌથી મોટી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. મિત્રો, તમે આ ઉપાય ચોક્કસ કરો. જો તમે તમારી આવક વધારવા માંગો છો તો આજે જ તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી શકો છો. જો તમે કોર્ટ સંબંધિત કોઈ મામલામાં ખરાબ રીતે ફસાયેલા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો આજે જ આ કરવાનીથી તમારી આવકમાં વધારો થશે. આજે શનિવારના દિવસે અડદની થોડી દાળ લઈને પીપળાના ઝાડની પાસે જમીનમાં દાટી દો અને પીપળાના ઝાડની સામે બંને હાથ જોડીને પ્રાર્થના કરો. જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોય, તમારી સમસ્યાઓથી મુક્તિ મળે, તો આજે એક પીપળાના પાણીમાં થોડા કાળા તલ મિક્સ કરીને પીપળાના ઝાડના મૂળમાં નાખો અને પ્રાર્થના કરતી વખતે પીપળાના ઝાડની 5 પ્રદક્ષિણા કરો. આજે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. તો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો, તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.